ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છીએ સોસાયટીમાં. અત્યારે બધા લાઈક ગેટ ટુગેધર ટાઈપ રાખી રહ્યા છે. સો લેટ્સ એન્જોય બ્રેકફાસ્ટ વિથ અસ. જીલ મેડમને અમારે સર્વિસ કરવી પડે. લો મેડમ. પેલા તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને કોબરાનો, આજુબાજુ બધા પહેલાં એકબીજાને બોલાવતા હતા. ત્યારે મને એવું થયું કે આ કંઈક ફટાકડા ફોડી રહ્યા છે, બિકોઝ ક્યારના બધા એ જ કરી રહ્યા હતા. તો મને એવું લાગ્યું કે ફટાકડા ફોડી રહ્યા છે. પેલું એકદમ પેલી લાંબી એકદમ આવે છે ને ફૂલઝડીવાળું, પેલું એકદમ લાઈક એકદમ લોંગ હોય. સો મે બી એ કંઈક હશે કે કંઈક નવું લાયા હશે. સો એકબીજાને બોલાવી રહ્યા છે. થોડી કોઈના માઇન્ડમાં એવું હોય કે આવું કંઈ હશે બી એમ. તો બધા એકબીજાને બોલાવતા હતા. ત્યારે મેં દૂરથી સાંભળ્યું કે આવો આવો એમ. તો જેવી હું ગઈ ને તો હું બહુ ફટતો એમ, લાઈક મને ફટાકડાથી બહુ બીક લાગે. તો બહુ જ દૂર ઊભી હતી, બહુ જ એમ. પછી ધીમે 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 આગળ ગઈ. બધા મને જોવે છે કે એકદમ સ્લોલી આગળ આવું છું. પછી ત્યાં થોડી હસી કે હું આ ફટાકડા સમજી રહી હતી કે હા ફટાકડા કંઈક ફોડી રહ્યા છે, કંઈક નવું લાયા છે. પછી મને ખબર પડી કે યાર ધીસ ઇઝ અ કોબરા. અને એ જેને મને જોઈ છે ને એ લિટરલી હસે જ છે કે શું કરે છે. પછી તો મારો એવો જ ક્વેશ્ચન હતો, શું આ ઝેરીલો છે? મારો એક ક્વેશ્ચન ને સેમ એવું બીજા આંટીએ ક્વેશ્ચન કર્યો. પછી એક અંકલ હસતા હસતા બોલ્યા, તમને બાઇટ કરશે ને ત્યારે ખબર પડશે ઝેરીલો છે કે નહીં. આવું કંઈક હતું. અને સિરિયસલી આ બહુ શોકિંગ ન્યૂઝ છે કે આવું બધું નીકળે છે સોસાયટીમાંથી આવા ટાઈમમાં. ભગવાન પ્લીઝ હવે આવું બધું ના નીકળે. બહુ બીક લાગે છે અમને. એટલે પ્લીઝ 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 બધા ધ્યાન રાખશો સોસાયટીવાળા. અને તમે બધા બીજા રહેતા હોય નજીકમાં કે દૂર કે વોટ એવર પ્લેસ પર, તમારી આજુબાજુ ખેતરો હોય તો પણ તમે લોકો પોતાનું ધ્યાન રાખજો કે આવું બધું ના નીકળે. અને નીકળે તો તમે લોકો એકદમ સાચવીને રહેજો. ઓકે. दिस इज नाइट व्यू ऑफ माई रंगोली और अभी कुछ आ जाता तो मेरी रंगोली खराब हो जाती. मेरी रंगोली खराब થઈ જતી હમણાં कुछ આવી જાતા તો. સો ફ્રેન્ડ્સ, આજ સાંજે હું ગુચીને નથી લઈ ગઈ વોકિંગ માટે, તો અત્યારે લઈ જાઉં છું. તો તમને બી બતાવું. ફ્રેન્ડ્સ, હમણાં હું ગુચીને ઘરે મૂકીને આવી ગઈ છું કારણ કે એને બહુ જ બીક લાગતી હતી. તો હવે તમે ફટાકડા ફોડે છે એ લોકોએ, તમે એન્જોય કરો. મને તો બહુ બીક લાગવા માંડી છે. પૂછી લાજે ભાઈ દૂધ છે તો તને તારા ભાઈની યાદ આવે? હા ભાઈ, આઈ એમ યોર બ્રધર બ્રો. હેપી બહેન દૂજ. હું છે એનો ભાઈ, હું છે એની બહેન. અમને એકબીજાનું બધું જ છે. બિકોઝ અમારો રિયલ બ્રધર તો એકચ્યુઅલી નથી જ, બટ કઝિન્સ છે, ફ્રેન્ડ્સ છે જે લોકોને અમુક લોકોને ભાઈ બનાવી દીધેલા હોય, લાઈક એ ટાઈપના ભાઈ બનાવેલા છે. સો એવું બધું છે. લાઈફ ચાલતી રહે. ગુચી છે બાકી અમારો. હા ભાઈ, આ નેલ્સ આવી ગયા ના પતી ગયું. એટલે ભાઈ દૂજનું જીલા કાંઈ ગિફ્ટ તો આપવાની નથી. આપવી પડશે. આપી એ તો તમને નવેમ્બરમાં ખબર પડશે. અચ્છા, હું એને ગિફ્ટ આપવાની છું. આજનો દિવસ ફૂલ ઓન સ્લીપિંગ મોડ હતો બિકોઝ કાલે લેટ નાઇટ સુધી મૂવી જોયું અમે લોકોએ. બપોરે અમે લોકો જે સૂતા છીએ બધા, વાવ. એ બી મૂવી જોઈને જ સુઈ ગયેલા, ગુજરાતી મૂવી જોઈને. તહેવાર સારું મૂવી હતું. એવી તમને લોકોને મૂવી જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે મૂવી જોઈ શકો છો. સો લાઈક મોર્નિંગમાં આવું હતું. પછી ઇવનિંગમાં તમે જોઈ જ લીધું કે લાઈક કોબરા એન્ડ ઓલ બધું ચાલતું હતું. આની પહેલાં તમારે સૂતા હતા. પછી જીલ બહાર ગુચીને લઈને ફરવા ગઈ. બસ આજનો દિવસ કંઈક આવો જ રહ્યો. આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. એન્ડ યસ, કાલે કંઈક મસ્ત કરી રહ્યા છીએ અમે લોકો. તમે ડેફિનેટલી કાલનો બ્લોગ બહુ જ એન્જોય કરશો. એના માટે મારે વહેલું બી સૂઈ જવું પડશે. સો અમે વહેલા ઉઠી શકીશું. સો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.